જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા અને ભડાકા સાથે પવન સાથે વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે। તો જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર આખામાં ક્યાંક મુશળધાર તો ક્યાંક ઝરમરિયો વરસાદ વરસી રહ્યો છે। તેવામાં જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેના દ્રશ્યો પણ જોઈ શકાય છે। માણાવદરમાં ધોધમાર વરસાદના કારણે ઠેકાણે પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો, તેજ ગતિ સાથે પવન પણ ફૂંકાયો હતો અને તેની સાથે જ વરસાદનું આગમન થયું હતું। અમારા સંવાદદાતા વિજયસિંહ હાલ વરસાદને લઈને વધુ માહિતી આપી રહ્યા છે। વિજયસિંહ, જૂનાગઢ આસપાસના વિસ્તારમાં સારો વરસાદ છે। થોડીવાર પહેલા ગિરનારના દ્રશ્યો પણ દર્શકોએ જોયા। કઈ રીતની સ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસથી શિવાની જણાવી દઉં તો જે રીતે શહેરમાં અને જિલ્લાભરમાં અસહ્ય ગરમીનો માહોલ છે, વાદળછાયું વાતાવરણ છે। બીજી તરફ જે ગિરનારની પર્વત ઉપર પણ સવારે જે વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદ પણ પડ્યો હતો અને જિલ્લામાં પણ હજુ વધુ વરસાદ પડે તેવી શક્યતા છે। જે રીતે માણાવદરમાં જ્યારે અસહ્ય ગરમીમાં જ્યારે પવન કડાકા વીજળીના સાથે વરસાદને ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સ્થાનિકોમાં પણ એક ખુશીની લહેર છે, ખેડૂતો પણ ખુશીનો માહોલ છે અને હજુ પણ વરસાદની એન્ટ્રી યથાવત છે। હજુ પણ વધુ વરસાદ પડશે તો જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા જે વાવણી કરવાની, તેને લઈને પણ ખાસ કરીને જિલ્લાભરમાં વાવણીનો માહોલ સર્જાશે। વધુ વરસાદ પડશે તો હજુ પણ વધુ જિલ્લાભરમાં વરસાદ આવે તેવી શક્યતા છે। જી શિવાજી, બિલકુલ, તો હજી પણ સારા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ખેડૂતો પણ સારા વરસાદની આશા રાખી રહ્યા છે। ત્યારે માણાવદરના દ્રશ્યો કે જ્યાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો જૂનાગઢ જિલ્લા આખામાં સારો વરસાદ છે। થોડીવાર પહેલા ગિરનારના દ્રશ્યો પણ મેં આપને બતાવ્યા। ગિરનારમાં પણ ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ છવાયું છે। તો જૂનાગઢમાં પણ વરસાદનો માહોલ છે અને તેના દ્રશ્યો માણાવદરમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે।